હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ અને તેની અંદર અસાઇનમેન્ટમાંથી આપણે વિભાગ સી વિશે વાત કરીશું. પ્રશ્ન નંબર 16 થી 21 અને કોઈ પણ 4 તમારે લખવાના રહેશે. દરેકના 2 ગુણ અને કુલ એના 8 ગુણ હશે. હવે કયા પ્રકરણમાંથી પૂછાશે? તો કે પ્રકરણ 1 માંથી, પછી પ્રકરણ 5 માંથી, પ્રકરણ 2 માંથી અને પ્રકરણ 6 માંથી પણ હશે. આજના વિડીયોમાં આપણે પ્રકરણ 1 અને 2 માંથી કયા પ્રશ્ન હશે તેની આપણે માત્ર ચર્ચા કરવાના છીએ. અને જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જ વિડીયો મૂકું તેની તમને નોટિફિકેશન મળતી રહેશે. વાત કરીએ આપણે પ્રકરણ 1ના અસાઇનમેન્ટના પ્રશ્ન, જેમાં પહેલો પ્રશ્ન છે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. તો 3 જ રીતો છે: પ્રત્યક્ષ તપાસની, પરોક્ષ તપાસની અને પ્રશ્નાવલીની રીત. પરોક્ષ તપાસના ગમે તે 2 લાભ છે એ જણાવો. તો માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર છે વિશાળ હોય અને તપાસ હેઠળનો પ્રશ્ન વિવિધલક્ષી હોય ત્યારે આ રીત છે ઉપયોગી છે. અને બીજું, સરકારના જુદા જુદા વિભાગો માટે જરૂરી એવી વિવિધ પ્રકારની માહિતી મેળવવામાં પણ આ રીત છે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી પ્રત્યક્ષ તપાસના ગમે તે 2 ગેરલાભ જણાવો. તપાસના વિશાળ ક્ષેત્ર માટે આ રીત છે ઉપયોગી નથી. સંશોધકે કે આગણકે માહિતી આપનાર એ દરેક વ્યક્તિની વ્યક્તિગત મુલાકાત લઈ માહિતી મેળવવાની હોવાથી સમય, શક્તિ અને નાણાંનો અહીં વધુ વ્યય થાય છે. ત્યાર પછી પ્રશ્નાવલી એ શું છે? અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી જે તે પ્રશ્નની સામે તેનો જવાબ લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે તેને પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પ્રશ્નાવલી એટલે શું કે તમે જે અભ્યાસ કરો છો તો એને રિલેટેડ પ્રશ્નોની એક તમારે આખી યાદી બનાવી, જે કંઈ અલગ અલગ પ્રશ્ન છે એની યાદી બનાવો અને જે પત્રક તૈયાર કરો છો એને કહેવાય પ્રશ્નાવલી. ગુણધર્મ એટલે શું? તો ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે જેને તમે સંખ્યામાં દર્શાવી શકો નહીં, એને ગુણાત્મક ચલ કહેવાય. જેમ કે વ્યવસાય, પછી વૈવાહિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રમાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ છે. ગુણધર્મ એ અસંખ્યાત્મક છે, એટલે કે તેને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. પ્રકરણ 2માં સતત અને અસતત ચલમાં વર્ગીકરણ કરો. સતત ચલમાં કયા કયા આવે? તો કે વાહનોની સંખ્યા, વસ્તુની કિંમત, ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા એવા. સતત અસતત ચલની અંદર કયા? તો કે અનાજનું ઉત્પાદન ગમે એટલું થશે, ટૂંકમાં વધારો થતો હોય ને બધામાં તો એ મોટા ભાગે અસતત ચલમાં આવે. વિદ્યાર્થીઓનું વજન સીધું વધવાનું જ છે. પછી વરસાદના આંકડા છે, શિક્ષકોનો અનુભવ જેને ગણી શકાતું ન હોય ટૂંકમાં એ પણ બધું અસતત ચલ કહેવાય. કુટુંબિક અઠવાડિક ખર્ચ, બરાબર, અઠવાડિયાનો જે ખર્ચ છે એ પણ અસતત ચલની અંદર આવે, કારણ કેટલો છે એ કંઈ ખ્યાલ હોતી નથી. વાહનોની સંખ્યા તમે ગણી શકો. પછી વસ્તુની કિંમત છે એ પણ ગણી શકાય. ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા પણ ગણી શકાય. એટલે આ બધું સતત ચલ કહેવાય. હવે તમારેથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. એ માટે તમને આ 2 કોલમ જે છે ને એ આપેલી હશે. એના ઉપરથી તમારે ઓછા કીધું છે એટલે આ એક કોલમ તમારે એડ કરવાની છે અને માર્ક છે એ આના જ છે, કારણ કે આ તમારો મેઇન જવાબ છે. આ 2 વસ્તુ તો ઓલરેડી તમને ક્વેશ્ચનમાં આપેલી હશે. ચલો જોઈએ. 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અહીંયા 3, 11, 14, 17, 22, 19, 16 અને 8 CF. તો 3 એમને એમ જ 3માં 11 નાખી એટલે 14, 14માં 14 નાખી એટલે 28, 28 ને 17 45 ને 22 67 ને 19 86 ને 16 102 ને 8 110. અહીંયા જે રકમ હોય ત્યાં આવી જવી જોઈએ. થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ, જેમાં
તમારે આ 2 કોલમ તો ઓલરેડી આપેલી હશે. ત્રીજી તમારી કોલમ છે ફાઇન્ડ કરવાની. 2 3 4 5 6 7 8 9 3 9 16 21 14 7 3 અને 2. હવે જો અહીંયા 75 આવ્યું ને ટોટલ, એ જ તમારે લઈ લેવાનું. પછી એમાંથી આ માઇનસ કરતું જવાનું. જે આપણે થી ઓછામાં પ્લસ કરતા હતા, અહીંયા આપણે માઇનસ કરવાનું. એટલે 72માંથી 75માંથી 3 છે એટલે 72, 72માંથી 9 છે એટલે 63, 72માંથી 9 છે એટલે 63, 63માંથી 16 છે એટલે 47, 47માંથી 21 છે એટલે 26, 26માંથી 14 છે એટલે 12, 12માંથી 7 5, 5માંથી 3 2 અને 2માંથી કાંઈ નહીં એટલે એમને એમ. ખ્યાલ આવી ગયો? દાખલા 4. મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું. તમને અહીંયા જો વર્ગો છે ને એ તમારે પાડવા પડશે. બરાબર, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6 અને છેલ્લે 6 તો એને એમને રાખવાનું છે. અને એ પણ તમારે એમને આપેલી હશે. હવે મૂળ આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. જોઈ લેવાનું તમને વધુ કીધું છે કે ઓછું. અહીંયા તમને જો વાત કરી છે 60, તો એથી વધુ પ્રકારનું થયું. અને અહીંયા તમને આપેલી હશે માહિતી વધુ વાળી, કે 1 કે તેથી વધુ, 2 કે તેથી વધુ, 6 કે તેથી વધુ ને એવી રીતે. ત્યારે તમારે આ રીતે થી વધુ પ્રકારનું મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું પડે. 60 એમાંથી 2 જાય એટલે 58, 58માંથી 8 એટલે 50, 50માંથી 15 35, 35માંથી 8 27, 27 17 10. બરાબર, આ જ સંખ્યા અહીંયા સામે આવી જવી જોઈએ. દાખલા નંબર 5 થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. 10, 10 ને 11, 11 12, 13, 13 14, 14 15, 9, 11 15 0 20 અને 5, 9 ને 11 20, 20 ને 15 35, 35 ને 0 35, 35માં 20 ને 55 ને 5 60. ચલો હવે પ્રકરણ નંબર 5 થી આપણે આના પછીના વિડીયોમાં વાત કરીશું. તો ફરી પાછું મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.